ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું પ્રિપોઝિશન્સનો પાર્ટ 4 એટલે કે છેલ્લો પાર્ટ, જેથી 4 પાર્ટ જોઈ લેવા એટલે બધું જ ક્લિયર થઈ જશે. આપણો આગળના વિડીયોનું જે રીડલ હતું, ઉખાણું હતું, એનો જવાબ શું છે? જે ઘરની રાણી છે પરંતુ તે ઘરની માલકીન નથી, મતલબ કે નોકરાણી એનો જવાબ છે. કયો? નોકરાણી. એ ઘરની રાણી તો ખરી પરંતુ ઘર એનું હોય નહીં. આજનું રીડલ છે, તમારી પાસે 2 બકરી છે અને 2 ગાય છે, તો તમારી પાસે કુલ પગ કેટલા છે? એનો જવાબ મને આપજો, કમેન્ટ બોક્સની અંદર જણાવજો. ઓકે મિત્રો, આજે સ્ટાર્ટ કરીએ વિડીયો. આપણે 15મું પ્રિપોઝિશન આવ્યા હતા ટુ. ટુ એટલે ની તરફ અથવા ને. ટુનો મતલબ શું થાય? ની તરફ અથવા ને. તો કોઈ સ્થળ, વસ્તુ કે વ્યક્તિ તરફની ગતિ બતાવવા માટે ટુનો ઉપયોગ થાય. TO. ઓકે, 2 પ્રકારના ટુ આવે, એક TO અને એક TOO. તો આ એકલું TO છે. એનો મતલબ છે કોઈ સ્થળ, વસ્તુ કે વ્યક્તિ તરફ ગતિ થતી હોય બતાવવા ટુનો ઉપયોગ થાય. પ્લીઝ કમ ટુ મી એટલે કે મહેરબાની કરીને મારી જોડે આવો. ઓકે, તો એના પાસે જવાની ગતિ છે એટલા માટે અહીંયા TO ટુનો ઉપયોગ થયેલો છે. વી સમટાઈમ્સ ગો ટુ આજી ડેમ. વી સમટાઈમ્સ ગો ટુ આજી ડેમ એટલે કે અમે ક્યારેક આજી ડેમ જઈએ છીએ. તો આજી ડેમ તરફની ગતિ છે એટલા માટે TO ટુનો ઉપયોગ થાય છે. ઓકે, ટુનો બીજો એક ઉપયોગ કયો છે? એને ને કોઈ વ્યક્તિને એવું બતાવો. ને એનો અર્થ થાય અથવા કોઈ વ્યક્તિને એવો પણ અર્થ થાય. એક્ઝામ્પલ જુઓ. આઈ વોટ અ લેટર ટુ એલ્ડર સિસ્ટર યસ્ટરડે. મેં પત્ર લખ્યો મારી મોટી બહેનને ગઈકાલે. ઓકે, યસ્ટરડે. તો ને વ્યક્તિને, એની મોટી બહેનને, તો વ્યક્તિની વાત છે તો એના માટે TO ટુનો ઉપયોગ થયેલો છે. ઓકે, 16મું જોઈએ એટ. એટનો મતલબ થાય ની સામે અથવા ની તરફ. શું થાય મતલબ? ની સામે અથવા ની તરફ. જોઈએ, કોઈ સમય હોય, જગ્યા હોય, વસ્તુ હોય કે વ્યક્તિ હોય, એની ચોક્કસતા આપવા માટે, ચોક્કસતા શબ્દ ખાસ યાદ રાખજો, ચોક્કસતા આપવા માટે એટનો ઉપયોગ થાય. અહીંયા જે ટુ અને એટ છે એ બંને ખૂબ જ જરૂરી છે, ધ્યાનથી સમજવાનું, કન્ફ્યુઝન થાય નહીં. એક્ઝામ્પલ જુઓ. ધ પોસ્ટમેન કમ્સ એટ 2 o'clock ડેઇલી. એટલે કે પોસ્ટમેન દરરોજ 2 વાગે આવે છે. આ તો 2 વાગ્યાનો જે સમય છે, ચોક્કસ સમય છે, તો એ સમય સૂચવવા માટે એની આગળ એટ પ્રિપોઝિશનનો ઉપયોગ થયેલો છે. ઓકે, જે પ્રમાણે સમયની ચોક્કસતા દર્શાવે એટ, એ જ પ્રમાણે સ્થળની ચોક્કસતા દર્શાવવા પણ એટ પ્રિપોઝિશનનો ઉપયોગ થઈ શકે. એક્ઝામ્પલ જો. આઈ શેલ વેઇટ ફોર યુ એટ ધ મેઇન ગેટ. એટલે કે હું તારી રાહ જોઈ રહ્યો છું મેઇન ગેટ ઉપર. કઈ જગ્યાએ? મેઇન ગેટ ઉપર. એટલે સ્થળ છે આ. ધ મેઇન ગેટ એ જગ્યા છે, સ્થળ છે, એની ચોક્કસતા છે, ત્યાં જ રાહ જોવે છે. એટલા માટે એ સ્થળ સૂચક શબ્દની આગળ છે એટનો ઉપયોગ. ઓકે, વસ્તુ કે વ્યક્તિની ચોક્કસતા માટે પણ એટનો ઉપયોગ થાય. જોઈએ, પહેલાં શું જોયું? સ્થળની, સમયની અને હવે વસ્તુ કે વ્યક્તિની ચોક્કસતા. તો એટ કેટલી જગ્યાએ ઉપયોગી એ ધ્યાનમાં રાખજો. લુક એટ ધ બોર્ડ પ્લીઝ. મહેરબાની કરીને પાટિયા સામું જુઓ, બોર્ડ સામું જુઓ. તો આ શું કહે છે? વ્યક્તિની કે વસ્તુની ચોક્કસતા છે. કાના સામું જોવાનું કહે છે? ધ બોર્ડ હમું. તો બોર્ડની ચોક્કસતા છે, વસ્તુની ચોક્કસતા છે, એના સામું, એના આગળ એટ પ્રિપોઝિશનનો ઉપયોગ કરેલો છે. એટના બીજા ઉપયોગ કયા? તો ફ્રેઝિસની અંદર એટનો ઉપયોગ થાય. એટ નૂન, એટ ફર્સ્ટ, એટ નાઇટ, એટ લાસ્ટ. ઓકે, એટ નૂન એટલે બપોરે, એટ ફર્સ્ટ એટલે પહેલો, એટ નાઇટ એટલે રાત્રે અને એટ લાસ્ટ એટલે છેલ્લે. ઓકે, તો આ પ્રકારના એટના ઉપયોગો છે. આ ટુ અને એટ એ બહુ જ વધારે મહત્ત્વના છે, એટલે આના ઉપર ખાસ ધ્યાન આપજો. અને આગળનો પાર્ટ ના જોયો હોય તો 1, 2, 3 એ જોઈ લેજો. ઓકે, આગળ જોઈએ મિત્રો. ઓકે મિત્રો, આગળ જોઈએ. 17મું છે બાય. આ બાય પણ બહુ જ મહત્વનું છે. બાયનો મતલબ શું થાય? દ્વારા અથવા માં અથવા સુધીમાં અથવા બાજુમાં. ઓકે, તો પહેલો એનો ઉપયોગ જોઈએ. કોઈ વાહન દ્વારા સ્થળાંતર થાય ત્યારે બાયનો ઉપયોગ થશે. ઓકે, ફાલ્ગુની ગોઝ ટુ કોલેજ બાય સિટી બસ. એટલે કે ફાલ્ગુની કોલેજમાં સિટી બસ દ્વારા જાય છે. તો દ્વારા, વાહન દ્વારા સ્થળાંતર થયું. કઈ? સિટી બસ એ કોઈ વાહન દ્વારા સ્થળાંતર બતાવે છે એટલે એના આગળ મૂકા છે બાય પ્રિપોઝિશન. ઓકે, એ જ રીતે બાય કાર હોય, બાય ટ્રેન હોય, ઓકે, બાય સ્કૂટર હોય, કોઈ પણ વસ્તુ હોઈ શકે.
બીજો બાયનો ઉપયોગ છે પાસે, એટલે કે સાવ નજીક હોય ત્યારે પણ બાયનો ઉપયોગ થાય. એવો બીજો શબ્દ હતો બિસાઇડ, આગળ આપણે પ્રિપોઝિશન જોયું એ જ પ્રમાણે બાય પણ એ જગ્યાએ ઉપયોગ કરી શકાય. ધ ચેર ઇઝ બાય ધ ટેબલ, એટલે કે ખુરશી ટેબલની નજીક છે, એટલા માટે અહીંયા બાયનો ઉપયોગ કરેલો છે. ઓકે, નેક્સ્ટ છે કોઈ વ્યક્તિ દ્વારા ક્રિયા થઈ હોય ત્યારે પણ બાયનો ઉપયોગ થાય. રાવણ વોઝ કિલ્ડ બાય રામ, એટલે કે રાવણને રામ દ્વારા મરાયો હતો. ઓકે, એટલા માટે રામ દ્વારા મરાયો હતો. કોણે ક્રિયા કરી હતી? રામે. તો એના આગળ આવશે બાય પ્રિપોઝિશન. ઓકે, આ નિયમ થઈ ગયો. નેક્સ્ટ બીજું શું છે કે મોડામાં મોડું અમુક સમય સુધી એવું બતાવવું હોય, એટલે કે મોડામાં મોડું આટલા સમય સુધી થઈ જવું જોઈએ એવું તમે બતાવતા હોય તો પણ તમારે બાયનો ઉપયોગ કરી શકો છો. એક્ઝામ્પલ જો, વી શેલ રીચ યોર હોમ બાય 6 PM, એટલે કે અમે તમારા ઘરે 6 વાગ્યા સુધીમાં આવી જશું. એટલે મોડામાં મોડા 6 વાગ્યા એટલે 6 PM, એના આગળ આવશે બાય પ્રિપોઝિશન. ઓકે, 18મા નંબરે છે વિથ. વિથ એટલે કે ની સાથે અથવા થી. વિથનો મતલબ શું? ની સાથે અથવા થી. કોઈ વસ્તુ કે વ્યક્તિની હાજરી બતાવે છે. શું બતાવે છે? કોઈ વસ્તુ કે વ્યક્તિની હાજરી બતાવે છે. આઈ લીવ વિથ માય અંકલ એન્ડ આંટી, એટલે કે હું મારા કાકા અને કાકી સાથે રહું છું. આ વ્યક્તિની હાજરી છે. ઓકે, તો આઈ લીવ વિથ માય અંકલ એન્ડ આંટી. કોની સાથે? તો અંકલ અને આંટી સાથે, એટલા માટે વિથ પ્રિપોઝિશનનો ત્યાં ઉપયોગ થયેલો છે. નેક્સ્ટ જોઈએ, ક્રિયા જે વસ્તુ કે સાધનની હાજરીથી અથવા મદદથી થતી હોય તો એ સાધનના નામ સાથે વિથ વપરાય. એવી ક્રિયા કે જેમાં વસ્તુ કે સાધનના નામની હાજરી હોય, ઓકે, તો એ નામ પહેલાં વિથ હોય. આઈ ઓલવેઝ રાઇટ વિથ અ બોલપેન, એટલે કે હું હંમેશા બોલપેનથી લખું છું. તો બોલપેનની હાજરી છે, બોલપેન એ સાધનનું નામ છે, તો એના પહેલાં આવશે વિથ પ્રિપોઝિશન. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓકે મિત્રો, નંબર 19 જોઈએ, વિધાઉટ. વિધાઉટ એટલે વગર, વિના. આપણે 18મું જોયું વિથ, એનું વિરોધી છે. ઓકે, વિથનું વિરોધી છે. એમાં સાથે, તો અહીંયા વગર અથવા વિના. જે તે વસ્તુ કે વ્યક્તિની ગેરહાજરી બતાવી હોય ત્યારે વિધાઉટ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. માય ગ્રાન્ડફાધર ડઝ નોટ વોક વિધાઉટ સ્ટીક, એટલે કે મારા દાદા સ્ટીક એટલે કે લાકડી વગર ચાલી શકતા નથી. તો કોની ગેરહાજરી છે? સ્ટીકની હાજરી વગર એ ચાલી શકે નહીં. તો આની ગેરહાજરી હોય તો એના દાદા ચાલી શકતા નથી. તો સ્ટીક પહેલાં વિધાઉટ પ્રિપોઝિશનનો ઉપયોગ થયેલો છે. 20મો નંબર જોઈએ, બિફોર. બિફોર એટલે પહેલાં. અમુક સમય કે વ્યક્તિની પહેલાં એવું બતાવવું હોય, અમુક સમય કે વ્યક્તિની પહેલાં એવું બતાવવું હોય ત્યારે બિફોરનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જો, આઈ કેમ હિયર બિફોર યુ, એટલે કે હું અહીંયા તમારા પહેલાં આવ્યો હતો. તો બિફોર કોના પહેલાં? તો તમારા અથવા તારા પહેલાં. તો બિફોર શબ્દનો અહીંયા બિફોર પ્રિપોઝિશન એટલા માટે વપરાયેલું છે. ઓકે, જોઈએ 21, આફ્ટર. આફ્ટર એ વિથનું વિરોધી વિધાઉટ, એ જ પ્રમાણે બિફોરનું વિરોધી આફ્ટર. આફ્ટર એટલે પછી અથવા તો પાછળ. બિફોરનું વિરોધી કહેવાય. અમુક સમય પછી એવું બતાવવું હોય ત્યારે આફ્ટરનો ઉપયોગ થાય. વી શેલ ગો ઓન પિકનિક આફ્ટર એક્ઝામિનેશન, એટલે કે અમે પિકનિક ઉપર પરીક્ષા પત્યા પછી જઈશું. બરાબર, તો ક્યાં જવાની વાત છે? પિકનિક ઉપર જવાની વાત છે. આફ્ટર એક્ઝામિનેશન, શું પત્યા પછી? પરીક્ષા પત્યા પછી. તો એક્ઝામિનેશન પત્યા પછીની વાત છે, તો એના આગળ આવશે આફ્ટર પ્રિપોઝિશન. ઓકે, બીજો આફ્ટરનો ઉપયોગ છે પાછળનો ક્રમ દર્શાવવા માટે આફ્ટરનો ઉપયોગ થાય. મતલબ કે એક્ઝામ્પલ જુઓ, મંડે કમ્સ આફ્ટર સન્ડે, એટલે કે સોમવાર એ રવિવાર પછી આવે છે. તો અહીંયા આફ્ટર શબ્દનો ઉપયોગ થયેલો છે કારણ કે રવિવાર પછી જ સોમવાર આવે છે. અહીંયા આફ્ટર પ્રિપોઝિશનનો ઉપયોગ થયેલો છે. ઓકે મિત્રો, તો આ રહ્યા આપણા સંપૂર્ણ પ્રિપોઝિશન પૂરા અહીંયા. ઓકે, તો 4 પાર્ટ જોવા વિનંતી. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો, ટેક કેર એન્ડ બાય બાય.